જય માતાજી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ। આજે રવિવાર છે તો અમારે વલસાડમાં અટક પારડીમાં મેરડીમાનું મંદિર આવેલું છે, તો આજે અમે ત્યાં દર્શન કરવા જાય છે। તમને પણ દર્શન કરાવું। જય માતાજી। જો અમે મંદિરમાં આવી ગયા છીએ। આ બહારનો ભાગ છે। હું અને ધ્વનિ બે જ આવ્યા છીએ દર્શન કરવા માટે। રવિવારનો દિવસ છે એટલે જો આ મંદિરનો અંદરનો ભાગ છે અને બહુ જ મોટું મંદિર છે અને રવિવારે બહુ જ બધા આવે છે લોકો દર્શન કરવા માટે। દૂર દૂરથી લોકો આવે છે। અહીંયા મેલડીમાં સાક્ષાત બિરાજમાન છે અને બહુ જ સરસ આનંદદાયક આપણને બધું સારું લાગે છે। આ મંદિરનું મોટું ગેટ છે અને ત્યાં બધા ભાવિકો બેસે છે અને દર્શન કરે છે। મંદિરમાં અંદર કેમેરો નથી લઈ જવા દેતા। મોબાઈલ ના પાડે છે લઈ જવાની, ફોટો પાડવાની ના પાડે છે, એટલે તમને હું બહારથી જ તમને દર્શન કરાવીશ। અને મેરડીમાં સાક્ષાત બિરાજમાન છે। અહીંયા તમે જુઓ, અહીંયા લીમડો જે છે ને એ લીમડામાં મેરડીમાં સાક્ષાત પ્રસન્ન થયેલા છે અને લીમડામાં મેરડીમાંનું બોકડાનું મોં બની ગયું છે। તમને હું બતાવું, જો આ મેરડીમાંનું બોકડાનું મોઢું બની ગયું છે। અહીંયા જો તમે રીતસરનું દેખાય છે અને અહીંયા મહાપ્રસાદ બની રહ્યો છે। દર રવિવારે મહાપ્રસાદમાં આવે છે। સર્વ ભક્તો મહાપ્રસાદ લે છે। આ મંદિરનો બહારનો ભાગ છે। આ બધો બહારનો ભાગ છે। જો આ મહાપ્રસાદ મેરડીમાંની પ્રસાદી કહેવાય। આમ તો અહીંયા બધા ભક્તો બેસી ગયા છે લાઈનમાં અને બહુ જ મજા આવે છે। મેરડીમાંની પ્રસાદી તો જે ભાગ્યશાળી હોય એને જ મળે। દર રવિવારે અહીંયા બધાને મહાભોજન મહાપ્રસાદ આપવામાં આવે છે મેરડીમાં તરફથી અને બહુ સરસ આયોજન હોય છે। બધા ભાવિક ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે અને બહુ જ સારું વાતાવરણ લાગે છે। બહુ જ માણસો દૂર દૂરથી આવે છે। બહુ જ સારું લાગે। પ્રસાદી લેવામાં પણ બહુ જ મજા આવે આપણને। અને અહીંયા બધા લોકો વાસણ ધોવે છે। પોતાની જાતે ડીશ સાફ કરવાની અને ત્યાં બહેનો બધી બેઠી હોય ત્યાં આપવાની, એટલે બહેનો પછી ફરીથી ડીશ ધોવે। જો બધી બહેનો સીવાનું કામ કરી રહી છે। આ પણ એક સેવા જ કહેવાય। આમાં પણ માતાજી રાજી જ થાય એમ। બહુ લોકો બધા જો તમે બધા બહુ ખુશખુશાલ, બધા કોઈના મોં પર દુઃખ નહીં એમ। માતાજીનું આ મંદિર ઉપરથી દેખાડું તમને। આ બહારનો ભાગ છે। જય મેરડીમાં લખેલું છે અહીંયા અને આ આશ્રમ છે મોટો। દૂરથી આવેલા લોકો અહીંયા રહે છે, રોકાય છે રાત। અહીંયા બધા જમે છે આ બધા લોકો। અને આ માતાજીની ગાડી છે, એમાં પણ લખેલું છે મેરડીમાંનું નામ લખેલું છે। અને અહીંયા માતાજીની મેરડીમાંની સાડી વેચે છે એ લોકો, જે ચડાવે ને સાડી ભાવિક ભક્તો વેચે છે। જેને લેવી હોય એ લઈ અહીંથી એમ। પ્રસાદી જ ગણાય એક રીતે માતાજીની મેરડીમાંની, ખોડિયારમાં અને ચામુંડમાં 3 માતાજીનું અંદર મંદિર છે, પણ ફોટા નથી પાડવા દેતા એટલે। આ વિજયાબેન છે, આમને માતાજી આવે છે મેરડીમાં અને આ બધી પ્રસાદી જ કહેવાય એક રીતે માતાજીની। હવે અમે ઘર તરફ પાછા જઈ રહ્યા છીએ। દર્શન કરી લીધા અને અંદર ફોટા નહીં પાડવા દેતા ને એટલે થોડુંક આપણને પહેલું લાગે, તો કદું મૂર્તિના ફોટા નથી પાડવા દેતા। મૂર્તિના ફોટા તમને બતાવે તો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો બધાને। જય માતાજી, જય મેરડીમાં, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, આવજો, બાય બાય।